અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો અરવલ્લી જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી ખલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લામાં પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. તો મોડાસા તાલુકાના કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો વહેલી સવારથી જ આવી ગયા હતા. ત્યારે જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો મોડાસા કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો ઉમટી પડ્યા હોવાનું જોવા મળી આવ્યું હતું. નમસ્કાર. આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મોડાસા શ્રી કમલમ કાર્યાલય ખાતે અત્યાર સુધીની સંગઠનની પ્રક્રિયા કરતાં એટલે બૂથ અધ્યક્ષ, બૂથ સમિતિ, મંડળ અધ્યક્ષ આ બધાની રચનાઓ પૂર્ણ થયા પછી પ્રદેશે જે કાર્યક્રમ નક્કી કર્યો છે મુજબ આજે અહીંયા જિલ્લાના અધ્યક્ષ માટે ઈચ્છુક ઉમેદવારો એમના ફોર્મ સ્વીકારવા, ફોર્મની ખરાઈ કરવી, યોગ્યતાને ખરાઈ કરવી અને જિલ્લાની જે સંકલન છે એ સંકલનમાં ચર્ચા વિચારણા કરી અને આખી પ્રક્રિયા 6 તારીખે પ્રદેશમાં જે ચર્ચા છે એમાં પ્રદેશ ખાતે લઈ જવામાં આવશે અને પ્રદેશ નિર્ણય કરી અને જે કાર્યકર્તાને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે તે આવનારા સમયમાં આ જિલ્લાનું પાર્ટીનું કામ કરશે. એ પ્રક્રિયા આજે શરૂ થઈ છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.